ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 20 સપ્ટેમ્બર 2025 અને શનિવાર છે। આજે અત્યારે સવારના 6 વાગેલા છે અને આપણે બજાર ભાવ જોઈએ। આ મીઠો લીમડો જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। આપણે જોઈને તો આ લીલી ડુંગળી જે 20 રૂપિયા કિલો વેચાય છે ને ભાઈ સંજયભાઈનું નામ છે જે હોલસેલથી ડુંગળી વેચે છે। આપણે જોઈને તો આ પાલક એકદમ લાઇટિંગ વાળો જેમાં એવરેજ ભાવ 2 થી લઈને 3 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે। સમીરભાઈનું નામ છે જે હોલસેલમાં પાલક વેચે છે અને જે ભાઈ બેડી ગામથી આવે છે। આ કોથમીમાં શું થયું? આપણે જોઈને તો આ એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું ધાણા છે જેમાં એવરેજ ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે વનરાજભાઈનું નામ છે, કયું ગામ ભાઈ? જે ભાઈ પીપળિયાથી આવે છે અને આ 1 નંબર ધાણા વેચે છે। આપણે જોઈને તો આ અળવીના પાન જે સોમનાથ વેરાવળ સાઈડથી આવે છે જે એકદમ ગ્રીન એવા આવે છે અને જે પાત્રામાં વપરાશ થાય છે જે 18 થી 20 રૂપિયાનું પૂરીઓ વેચાય છે પાનનું। અને ભાઈ કરણભાઈનું નામ છે જે હોલસેલથી આ અળવીના પાન વેચે। અત્યારે આપણે જોઈને તો આ માર્કેટનો આખા પાનનો લીમડો છે જે 1 નંબર ચોખ્ખા પાનનો અને આખા પાનનો લીમડો છે, એક ડાઘ દુઃખ નથી, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। અને જે ભાઈ મુન્નાભાઈનું નામ છે જે જારિયાથી આવે છે આ માર્કેટમાં 1 નંબર મીઠો લીમડો વેચે છે। આ પુદીનો જે સોલ્ટેસના હિસાબે 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પુદીનાનું। જે ભાઈ મેહુલભાઈ છે અને જે કુવાડવા ગામથી આવે છે પુદીનો લઈ। આપણે જોઈને તો આ તાંજરિયામાં પણ અત્યારે સોલ્ટેસ છે જે 10 રૂપિયા પૂરીઓ વેચાય છે। હારો 1 નંબર તાંજરિયો જે ભાઈ જયસુખભાઈનું નામ છે જે ભીમગઢથી આવે છે આ તાંજરિયો લઈ। આપણે જોઈને તો આ આખા પાનની મેથી છે જે બહારનું પાર્સલ આવે છે, અહીંની લોકલ મેથી નથી, બહારની છે અને જે વજન ઉપર વેચાય છે 150 થી 180 સુધી કિલો વેચાય છે આ મેથી। અને જે ભાઈ ધીરુભાઈનું નામ છે જે કાયમી માટે મેથીનું હોલસેલનું વેચાણ કરે છે। આપણે જોઈએ તો આ ચોમાસામાં પણ મીડિયમ લસણ આવે છે જેમાં ભાવ 100 રૂપિયા કિલો થાય છે મીડિયમ લસણમાં। અને જે ભાઈ અશોકભાઈનું નામ છે જે હોલસેલથી ધાણા અને લસણનું વેચાણ કરે છે। આ ધાણા કેટલા વાળું? 100 રૂપિયા, 80 રૂપિયા, જે 70-80 રૂપિયા। આપણે જોયું ને કચ્છી દેશી એ 1 નંબર જે 70 રૂપિયા સુધી કિલો વેચાય છે કચ્છી દેશી, જે દાગદુગ વગરનું। આપણે જોઈને તો અહીંના લોકલ ખેડૂતના મૂરા આવેલા છે જે એકદમ ચોખ્ખા સફેદ જેવા મૂરા છે અને જેમાં 2.5-3 કિલા જેવો વજન આવે છે એક પાથરામાં અને જેનો એવરેજ ભાવ 45-50 રૂપિયાનો પાથરો વેચાય છે। જે ભાઈ ખેડૂતનું નામ જગદીશભાઈ છે અને જે ભાઈ મોલડી ગામથી આવે છે આ 1 નંબર મૂરા લઈને, જે શિયાળા જેવા છે ચોમાસામાં પણ। આપણે જોઈને તો આ દેશી તાંજરિયો છે જેમાં બી દેખાય છે અને ઝીણું મીડિયમ પાન છે જે તેજીના હિસાબે આમાં પણ 7-8 રૂપિયા પૂરીઓ વેચાય છે આ દેશી તાંજરિયામાં। અને જે ભાઈ ગોપાલભાઈનું ભરતભાઈનું નામ છે જે ચિરોડા ગામથી આવે છે આ પાલક અને તાંજરિયો લઈ। આ ચારે ભાઈ ચિરોડાથી આવે છે પાલક અને તાંજરિયો લઈને, અને પાલકમાં આપણે જોયું આગળ એ પ્રમાણે 2-3 રૂપિયા પૂરીઓ વેચાય છે। આપણે આ જોઈને તો આ લાલ તાંજરિયો જેનો એવરેજ ભાવ 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે। કયું ગામ ભાઈ તમારું? જે ભાઈ નાકરાવાડીથી આવે છે, શું નામ? શૈલેષભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ નાકરાવાડમાં લાલ તાંજરીઓ વાવે છે અને પોતે લઈને આવે છે, જે 5-6 રૂપિયા પૂરીઓ વેચાય છે।
આપણે જોઈને તો આ મીડિયમ ડુંગળી છે, જે સેજ માઇનોર પીળું પત્તું છે અને જેમાં એવરેજ થોડીક બજાર નીચાને હિસાબે 15 રૂપિયા કિલો વેચાય છે. ભાઈ અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભંડારિયા ગામથી આવે છે. આ ડુંગળી લઈને જે છેલ્લા 15 દિવસથી વેચે છે ડુંગળી. 15-20 રૂપિયા કિલો આવે છે ડુંગળીનો ભાવ. આપણે જોઈને તો આ હુવા ભાજી છે, જે ખાસ કરીને શિયાળામાં આવે છે, પણ આ ચોમાસામાં પણ હુવા ભાજી આવે છે, જે 5 રૂપિયાનું પૂરિયું વેચાય છે. આ પૂરિયું 5 રૂપિયાનું. અને ખેડૂતનું નામ હકાભાઈ છે અને જે ભાઈ નાકરાવાડી ગામથી આવે છે. આ હુવા ભાજી લઈને જે અહીંથી 5-6 કિલોમીટર જેવું ગામ છેટું થાય છે નાકરાવાડી, જે ત્યાંથી આ ભાજી લઈને આવે છે. આપણે જોઈને તો આ દેશી ધાણા છે, જેમાં ફૂલ આવી ગયેલા છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દેશી ધાણા, જે ભોળાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ દહીસરા ગામથી આવે છે આ ધાણા લઈને. આપણે જોઈને તો આ પોઈ ભાજી, જે સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરે છે અને જે 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? રોહિતભાઈ. ભાઈનું નામ છે કયું ગામ? જે ભાઈ બેડી ગામથી આવે છે. આપણે જોઈને તો ઘણો બધો માલ આવે છે. મૂળા પણ ઘણા બધા ભાવ માલ આવે છે અને ભાવ પણ 40-50 રૂપિયા સુધી પાથરો વેચાઈ જાય છે મૂળાનો. જે ભાઈ મોરડીથી આવે છે અને શૈલેષભાઈ ખેડૂતનું નામ છે. જોઈને તો આ રાજકોટનું ટમેટા માર્કેટ અને ગરાગી અત્યારે કાંઈ છે જ નહીં, જે બજારમાં પણ મંદી છે. આપણે આ લાંબુ ટમેટું જોઈને તો 15 રૂપિયા કિલો વેચાય છે. ને જે ભાઈ, શું નામ ભાઈ? ભાઈનું નામ છે અને જે હોલસેલથી ટમેટા વેચે છે. 1 નંબર લાલ ટમેટું લાંબુ છે, જે 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર દેશી બેંગ્લોર ગોળ ટમેટું છે, જે બેંગ્લોરથી આવે છે ને જે 25 કિલાની આજુબાજુ કેરેટ આવે, 24-25 કિલા, અને જેમાં એવરેજ ભાવ પણ 25 ની આજુબાજુ થાય છે. 1 નંબર બેંગ્લોર ગોળ દેશી ટમેટાનું. ને જે ભાઈ ધમાભાઈ, ભાઈનું નામ છે, જે હોલસેલથી વેચાણ કરે છે આ 1 નંબર દેશી ટમેટાનું. અહીંયા પાછળના ભાગમાં નાસિક બેંગ્લોરથી ગાડી આવે છે ટમેટાની, ને જે ખાલી થાય છે. જે આ મંદીના હિસાબે અહીંયા પણ બજાર ભાવ નીચી બતાવે છે. હવે આપણે જોઈને તો આ અમેરિકન મકાઈ અહીંયા હોલસેલ વેચાય છે, જે આ 1 નંબર અમેરિકન મકાઈ છે, જે માર્કેટની 1 નંબર મકાઈ છે, જેમાં 15 રૂપિયા કિલો વેચાય છે, જે હોલસેલ ભાવ છે, જે 25 થી 30 કિલોની બોરી આવે છે. શું નામ તમારું? જગદીશભાઈ. ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. અને મીડિયમ મકાઈ 10-11 રૂપિયા સુધી કિલો પણ જાય છે. જો અત્યારે માલ આવેલો છે અને જે નીચે ઉતરે છે અને વજન થઈને માલ નીચે ઉતરે છે. આપણે હા લીલી માંડવી છે, જે અત્યારે હરાજી બંધ છે. લીલી માંડવીની પણ એવરેજ ભાવ સારી માંડવી હોય, મોટી 3 ખોખાવાળી, તો ખેડૂત એમ કહે છે કે 30-32 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને મીડિયમ માંડવી 25 થી 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ લીલી માંડવી છે, જે વેચાણ ચાલુ નથી થયું, પણ ખેડૂતે એવી રીતે ભાવ કીધેલ છે.